સ્વાધ્યાય 4.4 ની ચોથી રકમમાં ચકાસવાનું છે. આપણે ધારી લીધું છે કે ધારો કે શ્રેણિક એ છે તો a ઇન્ટુ એડજન્ટ એ બરાબર એડજન્ટ એ ઇન્ટુ એ બરાબર શ્રેણિક એના નિસ્સાયકનું મૂલ્ય ઇન્ટુ i 3/3 શ્રેણિક છે, એકમ શ્રેણિક છે. તો અહીંયા આ લેફ્ટ રાઈટ જે સાઈડ છે ઇક્વલ છે, એ જે પણ જવાબ આવે શ્રેણિક આવે એ સરખો આવવો જોઈએ. તો આપણને જે જરૂર છે એડજન્ટ એની જરૂર છે પહેલાં, અને એના નિસ્સાયક એના શ્રેણિક એના નિસ્સાયકનું મૂલ્યની જરૂર છે. તો પહેલાં આપણે એ શોધી લઈએ કે એના નિસ્સાયકનું મૂલ્ય પહેલાં શોધી લઈએ. આની જરૂર છે માટે સાદુરૂપ આપીશું. પહેલી હારથી 1 આવશે, હારને તમને બાદ કરતાં 0 આવશે. -1 છે એટલે +1 થઈ જશે, અને એનું પણ સાદુરૂપ આપતા 9 + 2 આવશે, 9 + 2 આવશે, અને +2 આનું પણ સાદુરૂપ આપતા 0 આવશે. એટલે જવાબ અહીંયા આપણને 11 મળશે. 9 + 2 11 થશે, એટલે આનું મૂલ્ય 11 થયું. હવે એડજન્ટ એ જોઈએ છે. એડજન્ટ એ માટે 9 ઘટકના સહઅવયવ શોધી કાઢીશું. તો આપણી રીતે આપણે લખીશું 9 ઘટકો. પહેલી હારના સહઅવયવ માટે, બીજી હાર માટે અને ત્રીજી હાર માટે, 3 2 અને 3 3. 9 ઘટકના સહઅવયવ શોધીશું. હારના પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, અને એને આપણે સ્તંભમાં મૂકીશું, કોલમમાં મૂકીશું, એટલે આપણે એડજન્ટ એ મળશે. અહીંયા આપણે નિશાની મૂકી દઈશું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. અને હવે ઉપનિશ્ચાયક આના લખીશું. 1 છે એનો ઉપનિશ્ચાયક 0 છે, ઇઝ ઇક્વલ ટુ 0. પછી -1નો આપણે શોધ્યું, 9 + 2 11 આવશે, એટલે કે -11 આવશે, અને 2નો 0 આવશે એટલે 0. એટલે પહેલી હારના સહઅવયવ મળી ગયા R1, એના સહઅવયવ મળી ગયા. બીજી હારના આ 3 માટે લઈ લઈએ તો -3 અને 0, એટલે -3 = અહીંયા 3 આવશે. પછી આ 0 માટે લઈ લઈશું તો 3 - 2, 3 - 2 એટલે 1 આવશે. -2નું લઈ લઈએ, -2 તો 0 અને +1 એટલે અહીંયા -1 આવશે. આ થઈ ગયા R2 માટે. એવી રીતે છેલ્લા માટે લઈ લઈએ, 1 માટે લઈ લઈએ તો આ ગુણીશું તો +2 અને 0 એટલે +2 આવશે. પછી આના માટે લઈ લઈએ તો આ સ્તંભ અને આ હાર જશે, એટલે -2 -6 -2 -6 -8 એટલે અહીંયા +8 થશે. અને છેલ્લા માટે જોઈએ તો આ 0 અને +3 એટલે અહીંયા 3 આવશે. એટલે આપણને એડજન્ટ એ મળી જશે. જે આ પહેલી હાર છે એને સ્તંભમાં લખીશું 0 -11. આ જે પહેલી હારના અવયવ છે એને પહેલા સ્તંભમાં લખીશું 0. બીજી હારના છે બીજા સ્તંભમાં લખીશું 3 1 -1, અને ત્રીજી હારના છે એવી રીતે 2 8 3. આ આપણને એડજન્ટ એ મળી ગયું. હવે આપણને આનો આ ગુણાકાર જોઈએ છે, એ ઇન્ટુ એડજન્ટ એ. તો આપણે પહેલાં એને શોધીશું. તો હવે એ ઇન્ટુ એડજન્ટ એ શોધીશું. આ ગુણાકાર પહેલાં શોધીશું. માટે એને પહેલાં લખીશું 1 3 1 -1 0 0 2 -2 3, અને એડજન્ટ એ લખીશું 0 -11 0 3 1 -1 અને 2 8 3. આ ગુણાકાર આપણે અહીંયા શોધીશું. તો પહેલી હાર પહેલા સ્તંભ લઈશું, એટલે આ 0 -11 અને આ 0 આવશે. બીજા સ્તંભ સાથે લઈશું તો 3 -1 -2 આવશે. ત્રીજા સ્તંભ સાથે લઈશું તો 2 -8 અને 3 2 6 આવશે. એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ લઈશું તો 0, આ પણ 0 આવશે, અને અહીંયા પણ 0 આવશે. પછી આની સાથે 9 0 +2, ત્રીજા સ્તંભ સાથે 6 0 -6
એવી રીતે ત્રીજી હાર લઈ લઈશું, પાલર સ્તંભ લઈશું 0 0 0, પછી 3 0 અને -3 આવશે, પછી 2 0 અને આ 3 ને સાથે 3 લેવાનું છે એટલે 9 આવશે. સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આપતા 11 0 થઈ ગયો, 8 અને પ્લસ અહીંયા 0 થઈ ગયો, આ પણ 0, અહીંયા 11 આવ્યું, અહીંયા 0 થઈ ગયું, અહીંયા 0 થઈ ગયું, અહીંયા 0 થઈ ગયું, અહીંયા 11 આવ્યું. આપણે 11 બહાર કાઢી લઈએ તો આપણને એકમ શ્રેણિક મળશે 1 0 0 0 1 0 0 0 1. એટલે આપણે લખી શકીએ 11, આ લખી શકીએ છીએ. હજી આપણે બાકી છે, આ બાકી છે એડજન્ટ એ ઇન્ટુ એ. હવે એડજન્ટ એ ઇન્ટુ એ લઈશું, એટલે પહેલાં એડજન્ટ એ લખીશું તો 0 -11 0 3 1 -1 2 8 3 આપણો એડજન્ટ એ છે અને એ આપણે આપ્યો છે એ લખીએ છીએ 1 3 1 -1 0 0 2 -2 3. હવે એનો ગુણાકાર કરીશું, સાદરૂપ આપણને 11 આઈ મળવું જોઈએ. હવે અહીંયા પણ પહેલી હાર પહેલો સ્તંભ 0 3 × 3 9 અને અહીંયા આવશે 2. બીજા સ્તંભ સાથે 0, આ 2 પણ 0 છે એટલે 0 0. ત્રીજા સ્તંભ સાથે 0 -6 અને +6. બીજી હાર પહેલો સ્તંભ -11 +3 અને +8. બીજા સ્તંભ સાથે +11 +0 0 છે. પછી ત્રીજા સ્તંભ સાથે -22 અને આ -11 2 -22, અહીંયા પણ આ -22 અને 8 તરી 24 આવશે. અહીંયા તમને થોડોક આશરે ખ્યાલ આવવો જોઈએ કે આપણે 11 એકમ શ્રેણિક 11 બહાર કાઢી અને એકમ શ્રેણિક વધે છે, એટલે એ રીતના મેમ્બર અહીં થવા જોઈએ. કોઈ પણ ભૂલ હશે તો તમને ખબર પડશે. એટલે આ બીજી હારનો ત્રીજો સ્તંભ લખ્યો તો 11 × 2 -22, અહીંયા 2 આવશે, બરાબર 0 2 આવશે. ત્યાર પછી ત્રીજી હાર પહેલો સ્તંભ આ 0 -3 +3. પ્રેક્ટિસથી તમને સ્પીડી કરી શકશો. ત્રીજી હાર ત્રીજો સ્તંભ 0 +2 અને 9. સાદરૂપ આપણે આપી દઈએ તો પહેલાં મળશે 11 0, આ પણ 0, આ 8 અને 3 +11 -11 0, આ 11 -22 -24 +24 એટલે 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0, 9 ને 2 11 આવશે. એટલે આપણી પાસે 11 બહાર કાઢીશું તો 1 0 0 0 1 0 0 0 1, મતલબ આઈ 11 × આઈ થશે. માટે આપણે જે સાબિત કરવાનું છે એ ચકાસવાનું છે, થઈ જશે એ ઇન્ટુ એડજન્ટ એ બરાબર એડજન્ટ એ ઇન્ટુ એ બરાબર 11 આઈ 3 × 3 એકમ શ્રેણિક આપણને મળે છે. સ્વાધ્યાય 4.4 એની 5થી લઈ અને 11 રકમો એટલે કે ટોટલ 7 શ્રેણિક આપેલા છે. આ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધવાનું છે. પહેલાં આપણે 5 અને 6 નંબરની રકમ કરીએ, જે 2 × 2 કક્ષાનો શ્રેણિક આપેલો છે. એના વ્યસ્તનું અસ્તિત્વ, અહીંયા શબ્દ છે અસ્તિત્વ હોય તો શોધો. હવે આ અસ્તિત્વ ક્યારે હોય? ધારો કે આપણે આને એ શ્રેણિક ધાર્યો તો મોડ એ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એનું અસ્તિત્વ હોય. કોઈ પણ તમે શ્રેણિક ધારશો તો એનું નિર્ણાયકનું મૂલ્ય 0 ના હોવું જોઈએ. શ્રેણિકના નિર્ણાયકનું મૂલ્ય 0 ના હોય તો જ વ્યસ્તનું અસ્તિત્વ છે. આપણે આ રીતે લખી શકીએ, પણ એ ધાર્યો છે તો
એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય, એટલે બધા જ શ્રેણિકમાં આપણે એના નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. જો 0 આવે તો આગળ લખવાનું છે કે એના વ્યસ્તનું અસ્તિત્વ નથી, અને જો ના હોય તો એનું વ્યસ્ત જ શોધવાનું છે. અહીંયા મોડ એ શોધીશું, તો મોડ એ બોલીએ છીએ, પણ શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય, એટલે આને નિશ્ચાયક ગણી અને એનું સાદરૂપ અહીંયા લખવાનું છે. એટલે 3 દુ 6, વચ્ચે માઇનસ છે અને બીજો માઇનસ, પ્લસ 4 દુ 8, એટલે 14 આવશે. 14 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ વ્યસ્તનું અસ્તિત્વ છે. હવે વ્યસ્તનું અસ્તિત્વ હોય તો એની ફોર્મ્યુલા છે, આપણે એ ધાર્યો છે, તો એનો વ્યસ્ત એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ. આ એની ફોર્મ્યુલા છે. હવે એમાં આપણે મોડ એ તો શોધી કાઢ્યો છે, 14 છે, એડજોઇન્ટ એ જોઈશે, તો એડજોઇન્ટ એ શોધીશું. તો દ્વિહારમાં તો ખબર છે કે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની છે, એટલે અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે, અને પ્રતિવિકર્ણોની નિશાની બદલવાની છે. એટલે અહીંયા 2 આવશે અને નીચે આવશે -4. આ એડજોઇન્ટ એ આવી ગયો. હવે મૂકી દઈએ આપણે એમાં ફોર્મ્યુલામાં, તો એ ઇન્વર્સ બરાબર 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ, એટલે 1/14 આપણે શોધ્યો, અને એડજોઇન્ટ એ આપણને છે 3 - 4 પહેલો સ્તંભ, અને 2 અને 2 બીજો સ્તંભ છે. એટલે આપણને અહીંયા આપણો જવાબ આવશે 1/14. 14ને અંદર લઈ શકો છો, અથવા તો આ જ આન્સર આપણે લખી શકીએ છીએ. 14ને અંદર લેશો 3/14, 2/14, -4/14, 2/14, અને ભાગ ઉડે તો ઉડાડી શકાય, અથવા તો આન્સર લખી શકો છો. ત્યાર પછી છઠ્ઠી રકમમાં આપણે આને બી ધાર્યું છે, કે ધારો કે બી છે, તો પહેલાં મોડ બી શોધી કાઢીશું. મોડ બી બરાબર -2 અને ગુણાકાર, અને વચ્ચે માઇનસ છે જ, માઇનસ પ્લસ 5 તરી 15, એટલે 13 આવશે. 13 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, માટે સીધું જ મૂકી દઈએ બી ઇન્વર્સ, બી શ્રેણિકનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod B અને એડજોઇન્ટ બી. આ ફોર્મ્યુલા આપણી છે એમાં મૂકી દઈએ, એટલે 1/13. એડજોઇન્ટ બી અહીંયા ત્રિહાર છે તો બહુ ઇઝી છે, આની અદલા બદલી છે, એટલે અહીંયા 2 આવશે, આનું ચિહ્ન બદલાશે -5, આનું બદલાશે એટલે 3, અને અહીંયા બદલાઈને અહીંયા આવી ગયું. એટલે આપણો આન્સર આવશે 2, 3 પહેલો સ્તંભ, -5, -1 બીજો સ્તંભ, અને 1/13. 13ને આપણે અંદર લઈ જઈ શકીએ છીએ. આ રીતે દાખલો થશે. 4.4ની 7મી રકમ, આનો વ્યસ્ત શોધવાનો છે, જે શ્રેણિક આપી છે તેને. તો આપણે આ શ્રેણિકને ધારી લઈશું કે ધારો કે એ બરાબર આપણો શ્રેણિક છે. હવે અહીંયા આપણે મોડ એ પહેલાં શોધીશું, અને પછી નોટ ઇક્વલ 0 હોય તો જ આગળ જઈશું. એના નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. અહીંયા ત્રિહાર છે, એટલે અને આપણે નિશ્ચાયકના મૂલ્ય શોધવા માટે અહીંયા તો 1 આવશે, નિશાની ખબર છે. હવે 5 દુ 10 આવશે, -2 આવશે, આને આ બાદ કરતાં 0 આવે છે, +3 આવશે, એમાં પણ 0 આવશે. એટલે આન્સર આવશે મોડ એ બરાબર 10 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે આપણને એ ઇન્વર્સ મળશે, એ અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ છે 1/mod A એડજોઇન્ટ એ. હવે એડજોઇન્ટ એ આપણે જોઈએ છે, તો આપણે સૌથી પહેલાં એના સહઅવયવ શોધી કાઢીશું. 9 ઘટકના A11, A12, A13, A21, A22, A23, A31, 32 અને 33. નિશાનીઓ મૂકી દઈશું એની, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હવે એના ઉપનિશ્ચાયકો લખીશું, એટલે પહેલા ઘટકના ઉપનિશ્ચાયકો લખીશું તો 10 છે, આપણી પાસે આવી ગયો 10. બીજાના ઉપનિશ્ચાયક લખીશું તો એ 0 આવે છે, 0 ઇઝ ઇક્વલ ટુ 0.
ત્રીજાનું પણ શૂન્ય છે. પછી આ શૂન્યનું લઈ લઈએ તો આ હાર અને આ સ્તંભ બાદ કા 5 × 10 આવશે, એટલે -10 આવશે. આ આપણી R1 હાર થઈ ગઈ, એના પહેલી હારના સવાયો મળી ગયા. હવે બીજી હારના પહેલામાં -10, હવે બીજાનું જોઈ લઈએ તો 5 આવશે. પછી આનું જોઈ લઈએ તો 0 આવશે, એટલે આ બીજી હાર આવી ગઈ. અને હવે ત્રીજા હારનું લઈ લઈએ તો આ શૂન્યમાં 4 × 8 -6, એટલે 8માંથી 6 જશે તો 2 આવશે, અહીંયા 2 આવશે. પછી આનું લઈ લઈએ તો 4 આવશે, -4 આવશે. અને છેલ્લા ઘટકનું લઈ લઈએ તો 2 આવશે. આ આપણી પાસે આવી ગયું R3, રો 3. હવે અહીંયા એડજોઇન્ટ એ હું કઈ રીતે મૂકું છું જુઓ, સૂત્રમાં સીધું. આ 10 છે એટલે 1/10, અને આ પહેલી હાર છે એ પહેલો સ્તંભ થશે, એટલે 10 0 0. બીજી હાર છે બીજો સ્તંભ થશે, -10 5 0. અને ત્રીજી હાર છે ત્રીજો સ્તંભ થઈ જશે 2 -4 2. એટલે આપણો આન્સર આવશે 1/10. 10 ને અંદર લઈ શકાય, બાકી આ રીતે રાખશો તો પણ ચાલશે. 10 0 0 -10 5 0 2 -4 અને